અને જીપીએસસી એ આ વખતે બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યા છે, એવા પૂછ્યા છે કે ચારેય ઉપર અલગ એસે લખી શકાય, આખા નિબંધ લખી શકાય. આ એક પેપર એવું છે કે જેમાં કાંઈ વાંચ્યા વગર લખી નાખશો ને તો ખૂબ સરસ લખી શકશો, ઉલટાનું વધારે સારું લખી શકશો, કારણ કે તમારો ફ્રેશ જવાબ હશે. આ એક કારણ હોઈ શકે જે પેલું એક હાઈકોર્ટમાં ગયું છે કે ચેકિંગમાં ગોટાળો થયો છે. બની શકે ચેકિંગમાં ગોટાળો ન હોય, બની શકે તમારા આન્સરમાં ફ્રેશનેસ ન હોય, બધાએ એક જેવા જ જવાબો લખ્યા હોય. પેપરનો 7મો એથિક્સનો પહેલો પ્રશ્ન છે, મોરલ સાયકોલોજી એટલે કે નૈતિક મનોવિજ્ઞાન અને માનવ વર્તન એકબીજા પર આધારિત છે. શું તમને લાગે છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ગુડ ગવર્નન્સમાં એટલે કે સુશાસનમાં મદદ કરી? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિફાઇન એથિક, નૈતિકતાને ઉદાહરણ સહિત સમજાવો. આજના કોમ્પિટિટિવ માર્કેટમાં કે શૈક્ષણિક સંસ્થાઓ કઈ નૈતિકતા અને મૂલ્યો આપી શકે છે? નમસ્તે મિત્રો, આપણી મેઇન્સ પેપર સોલ્યુશન સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ. આપણે 2023માં લેવાયેલી જીપીએસસી ક્લાસ 1ની મેઇન્સનું પેપર સોલ્યુશન કરીએ છીએ અને આમાં આ GS2નું પેપર સોલ્યુશન છે. આમાં અગાઉ આપણે બંધારણ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટના વિડીયો અલગ અલગ મૂકી દીધા છે. ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, બહુ મજા આવશે તમને. જાહેર વહીવટવાળું તો એકદમ નવા વિષયો, એકદમ નવા પ્રશ્નો પૂછ્યા છે જે હજી સુધી ક્યારેય જીપીએસસીએ નથી પૂછેલા, યુપીએસસી પેટર્ન પર વહી ગઈ છે. આજે ત્રીજા સેક્શનનું એટલે કે એથિક્સનું, નીતિશાસ્ત્રનું પેપર સોલ્યુશન કરવાના છીએ. આની પહેલાં આપણે 2023નું એસેનું પેપર સોલ્યુશન પણ મૂકી દીધું છે અને એની પહેલાં 5 વર્ષથી આપણે બધા પેપર્સ GS 1, 2, 3 બધા જ સોલ્વ કરીને મૂકીએ છીએ. આ વખતે જરાક ટાઈમની મારામારીના કારણે પ્રયાસ છે કદાચ GS3 પણ લાવી શકીએ તો, નહીતર પછી 2024ની હમણાં આવી જશે મેઇન્સ, તો પછી એના બધા એસે અને GS 1, 2, 3 ચારે પેપર મૂકી દઈશું. તો પ્રીવિયસ યરના પેપર્સ ખાસ જોઈ લેજો, તમને ખૂબ જાણવાનું મળશે. તમને ઘણા બધા ક્વેશ્ચન ઓવરલેપ થતા હોય છે, એવું ન વિચારું કે એકવાર પૂછાઈ ગયા પછી બીજી વાર ન પૂછાય. ઘણીવાર ક્લાસ 1માં પૂછાયા હોય એ ડીવાયએસઓ કે STI કે એમાં પૂછાઈ જાય, તો એમ પણ તમને કામ લાગી જાય. બીજું ઘણીવાર ચર્ચા થતી હોય, આપણી આદત છે હોલિસ્ટિક પર્સપેક્ટિવથી ચર્ચા કરવાની, તો ઘણી વખત અમુક નજીકના બાજુના ટોપિકમાંથી પણ પૂછાઈ જતા હોય છે. એથિક્સનું મારું સૌથી કહી શકો બધામાં ફેવરિટ સબ્જેક્ટ થઈ ગયો છે હવે. એનું કારણ છે મારું યુપીએસસી મેઇન્સમાં ઓપ્શનલ સબ્જેક્ટ હતો ફિલોસોફી, અને એટલો ગમ્યો તો મને કે પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી MA ફિલોસોફી પણ કરી લીધું. તો એટલે એથિક્સમાં વધારે મજા આવે મને કે એ બધું વાંચેલું બધું એક તો ફ્લેશબેક થાય અને આના આન્સર્સ લખવાની મજા જ આવે. અને જીપીએસસીએ આ વખતે બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યા છે, એવા પૂછ્યા છે કે ચારેય ઉપર અલગ એસે લખી શકાય, આખા નિબંધ લખી શકાય, 1000 પેજના, 1000 વર્ડના, એવા પ્રશ્નો પૂછ્યા છે. આપણે વાત થઈ હતી પબ્લિક એડમિનિસ્ટ્રેશનવાળામાં, આ વખતે જીપીએસસીએ જાહેર વહીવટના 6 પ્રશ્નો પૂછ્યા હતા અને એથિક્સના 4 પૂછ્યા હતા. તો એથિક્સમાં મને એક સવાલ આવતો હોય છે ખાસ કે તૈયારી કેમ કરવી. આ એક પેપર એવું છે કે જેમાં કાંઈ વાંચ્યા વગર લખી નાખશો ને તો ખૂબ સરસ લખી શકશો, ઉલટાનું વધારે સારું લખી શકશો, કારણ કે તમારો ફ્રેશ જવાબ હશે. બીજા કોઈનો લખેલો, બીજા કોઈના વિચાર તમે ઉછીના લીધા હોય ને કોપી પેસ્ટ કરતા હોય એવું નહીં થાય. અને જેટલા ફ્રેશ વિચારો લખશો ને એટલા સારા માર્ક્સ મળશે. તમે એક્ઝામિનરનું એક વખત સાયકોલોજી વિચારી જોજો, એકના એક પેપર ચેક કરી જતો હોય ને બધાના કોપી પેસ્ટ સેમ આન્સર આવતા હોય તો શું થાય, અમુક આન્સર્સ જાય ને પછી એક નોર્મલ ફટીગ આવી જાય, થાક લાગે માણસને, તો ધીમે ધીમે કરતાં માર્ક્સ ઘટતા જાય. આ એક કારણ હોઈ શકે જે પેલું એક હાઈકોર્ટમાં ગયું છે કે ચેકિંગમાં ગોટાળો થયો છે. બની શકે ચેકિંગમાં ગોટાળો ન હોય, બની શકે તમારા આન્સરમાં ફ્રેશનેસ ન હોય, બધાએ એક જેવા જ જવાબો લખ્યા હોય. તો માનવ સ્વભાવ હોય કે એ લોકો કહે છે કે નવી સિરીઝ ચાલુ થઈ તો એના શરૂ થાય એમાં વધુ માર્ક્સ મળે ને જેમ પાછળ જાય એમ માર્ક્સ ઘટતા જાય. બની શકે નવી સિરીઝ ચાલુ કરી હોય નવા દિવસે, તો સવારમાં જોવાનું ચાલુ કર્યું હોય ત્યારે હજી આમ થોડાક નવા વિચાર લાગતા હોય અને દિવસ પતતો જાય એમ એકના એક કોપી પેસ્ટ જેવા જવાબ આવતા હોય ને તો સહજ છે, માનવ સ્વભાવ છે કે ઘટતા જાય. તો ફ્રેશનેસ હશે ને તમારા વિચારોમાં, એક્ઝામિનર ઊંઘમાંથી જાગી જવો જોઈએ એવા જવાબ હોવા જોઈએ આપણા.
અને મારા ફાધર આપણા બધાના ગુરુજી છે, ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર છે, એ તો હંમેશા એવું જ કહે કે એક્ઝામિનરમાં ભૂલ ન કાઢવી, બને ત્યાં સુધી ભૂલ આપણામાં કાઢવી. એ હંમેશા એક વાત કહે છે. જે લોકોએ મેથ્સના લેક્ચર્સ એમના જોયા હશે એમને ખ્યાલ હશે કે એક્ઝામિનર તમારો મિત્ર છે, તમારો દુશ્મન નથી. તો એની સાથે મિત્રતા સારી કરશો તો તમને એક્ઝામ બહુ સહેલી લાગશે. તો એક બુક છતાં પણ લોકો પૂછતા હોય તો એક ક્રોનિકલની બુક આવે છે લેક્સિકોન કરીને. લેક્સિકોનનો મતલબ ડિક્શનરી જેવો થાય. તો એ લોકોએ ઘણા બધા ટર્મ્સ જે એથિક્સમાં પૂછાતા હોય ને એવા ટર્મ્સ ઘણા બધા એક્સપ્લેન કરી દીધા છે. તો એ ટર્મ્સની ડેફિનિશન જોઈ લીધી હશે તો ડેફિનેટલી તમને મદદ કરશે. બાકી બને ત્યાં સુધી કોઈના મોડલ આન્સર ન જોવા, કોઈના પ્રમાણે વિચારી અને લખવું એ ન કરવું, બને ત્યાં સુધી ફ્રેશ જવાબો લખવા. મેં યુપીએસસી મેઇન્સ 2 વખત આપી. મને જે પેપર્સમાં હાઈએસ્ટ માર્ક્સ હતા ને એ પેપર્સમાં મેં એકેય ચોપડી વાંચેલી નથી. એટલે એસે અને આ એથિક્સવાળું, કારણ કે એમાં વિચારોની ફ્રેશનેસ જોઈએ. અને એસેનો તો મારા એક મેઇન્સમાં ટોપર કરતાં 5 જ માર્ક મારે ઓછા હતા. એટલે એટલા સારા માર્ક્સ હતા, કારણ કે મેં કોઈ એની કોપી પેસ્ટ બુક નહોતી વાંચી. મારા એસેમાં ફ્રેશનેસ વધારે હોય. તો આપણા પેપર સોલ્યુશન જોશો તો તમને એ ફાયદો થશે કે ફ્રેશ વિચારો મળશે. અને હું એટલા માટે જ મોડલ આન્સર નથી દેતો, સજેસ્ટેડ પોઈન્ટ્સ જ આપું છું, એનાલિસિસ કરું છું. આન્સર તમારી રીતે લખો. તો શરૂ કરીએ આપણે. પેપરનો 7મો એથિક્સનો પહેલો પ્રશ્ન છે, મોરલ સાયકોલોજી એટલે કે નૈતિક મનોવિજ્ઞાન અને માનવ વર્તન એકબીજા પર આધારિત છે. મોરલ સાયકોલોજી એન્ડ હ્યુમન બિહેવિયર આર ઇન્ટરડિપેન્ડન્ટ. ડિસ્કસ વિથ એક્ઝામ્પલ. તો સૌથી પહેલાં તો મોરલ સાયકોલોજી શું છે એની ડેફિનેશન જોઈ લઈએ. ઇટ ઇઝ અ સ્ટડી ઓફ મોરલ આઇડેન્ટિટી ડેવલપમેન્ટ. મોરાલિટી એટલે તમારી નૈતિકતા. તમે કેને સારું ગણો છો, કેને ખરાબ ગણો છો, કેને સાચું ગણો છો, કેને ખોટું ગણો છો. તમારા માટે એક કોઈ વસ્તુ મોરલી રાઈટ અને મોરલી રોંગ હશે, નૈતિકતાથી સારું અને નૈતિકતાથી ખરાબ. તો મોરાલિટી છે ને એ બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે. સબ્જેક્ટિવ એટલે પર્સન ટુ પર્સન, વ્યક્તિએ ફરી શકે. તો તમારી એક મોરલ આઇડેન્ટિટી બની હશે, એક તમારો નૈતિક તમારું એક અસ્તિત્વ હશે તમારા મગજમાં કે આ વસ્તુ મારા માટે સાચી છે, આ વસ્તુ મારા માટે ખોટી છે. એના ડેવલપમેન્ટને જે સ્ટડી કરે ને એને કહેવાય મોરલ સાયકોલોજી. બીજું શું આવે આમાં કે લોકો પોતાના મોરલ આઈડિયલ્સ એટલે કે પોતાના આદર્શો અને પોતાના કેરેક્ટરના ડેવલપમેન્ટને કઈ રીતે ઇન્ટિગ્રેટ કરે છે, કઈ રીતે એ બંનેનું સમન્વય બનાવે છે. મારા નૈતિક આદર્શોથી મારું પોતાનું એક વિચારસરણી, એક કેરેક્ટર બન્યું હશે. તો એનાથી એનું જે ઇન્ટિગ્રેશન કહેવાય, એનું સમન્વય કઈ રીતે થાય એ સ્ટડી કરે છે. બીજું શું આવે આમાં, એની સાથે 3 બહુ મસ્ત શબ્દો જોડાયેલા છે, મને બહુ ગમ્યા. એક છે મોરલ જજમેન્ટ, મોરલ રીઝનિંગ અને મોરલ કેરેક્ટર. મોરલ જજમેન્ટ એટલે શું? તમે રોજ નિર્ણયો લેતા હો તમારી નૈતિકતાના આધારે. બહુ નાનામાં નાના નિર્ણયથી લઈને મોટામાં મોટા નિર્ણય સુધીના આવી શકે આમાં. જેમ કે તમારા ઘરમાં એક જીવડું આવી ગયું, તો હવે જીવતું બહાર જશે કે મરીને બહાર જશે, ત્યાંથી લઈ અને તમારે લગ્ન કોની સાથે કરવા, નોકરી કરવી, ધંધો કરવો, નોકરી ચેન્જ કરવી, આ બધા તમારા મોટા મોટા જજમેન્ટ્સ આવતા હોય. અથવા બીજા ઘણા બધા દ્વિધાવાળા પ્રશ્નો હોઈ શકે, આમ કરવું કે ન કરવું. એમાં તમે તમારી જે નૈતિકતા લગાવો એને કહેવાય મોરલ જજમેન્ટ. તો કમેન્ટ કરજો મને એકાદો તમારે કોઈ આવો મોરલ જજમેન્ટનો પ્રશ્ન આવ્યો હોય હમણાં રિસન્ટ પાસ્ટમાં. તો આ જજમેન્ટ સુધી પહોંચવા માટે તમે જે પ્રોસેસ મગજમાં કરશો ને એને કહેવાય મોરલ રીઝનિંગ. એટલે કે તમે એ જજમેન્ટ સુધી, ડિસિઝન સુધી પહોંચવા માટે તમે મગજમાં તર્ક વિતર્ક કરતા હશો, જેમાં તમે તમારી નૈતિકતાથી કોઈ વસ્તુને, કોઈ પણ નિર્ણયને તમે એની તુલના કરતા હશો કે આ કરું કે આ કરું. એને કહેવાય મોરલ રીઝનિંગ. અને આ વસ્તુથી ધીમે ધીમે જે તમારું બિલ્ડઅપ થાય ને એને કહેવાય તમારું મોરલ કેરેક્ટર, એક તમારું નૈતિક ચરિત્ર બની જાય. બીજો ટર્મ આપ્યો છે હ્યુમન બિહેવિયર. તો આપણે આને બંનેને ઇન્ટરડિપેન્ડન્ટ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો હ્યુમન બિહેવિયર કેનાથી નક્કી થતું હોય? એક ઘણા બધા પરિબળો હોય જે હ્યુમન બિહેવિયરને, તમારું જે પણ વર્તન છે એને નક્કી કરવા માટે. તો એમાં એક બહુ મોટો ફેક્ટર હોય તમારું બેકગ્રાઉન્ડ, કોઈ પણ વ્યક્તિની પૃષ્ઠભૂમિ શું છે, તો એનાથી હ્યુમન બિહેવિયર નક્કી થતું હોય.
એક વસ્તુ કહેવાય છે, સ્વામી વિવેકાનંદનો વિચાર છે કે કોઈ પણ વસ્તુને વારંવાર કરી રાખો, કોઈ પણ કામને, તો એ ધીમે ધીમે તમારી આદતમાં બની જાય અને આદત પછી ધીમે ધીમે કરી અને તમારું વર્તન થઈ જાય. તો એક વખત વર્તન થઈ ગયું, એકવાર કોઈ આદત થઈ ગઈ, તો એક ઇંગ્લિશ કહેવત છે, ઓલ્ડ હેબિટ્સ ડાઈ હાર્ડ. જૂની આદતો થઈ ગઈ એ કાઢવી બહુ અઘરી થઈ જાય. આપણે કહે ને પ્રાણ ને પ્રકૃતિ ભેગા જાય, પણ અહીંયા પ્રકૃતિ બની ગયા પહેલાંનો સવાલ છે કે પ્રકૃતિ બને કઈ રીતે કોઈ વ્યક્તિની. તો કોઈ સ્વભાવ બની ગયો તો હવે એ ચેન્જ કઈ રીતે થતો હોય, મોસ્ટલી ન થતો હોય. તો એક લાઈન મેં બહુ મસ્ત સાંભળી હતી મારા દિલ્હીના એકાદા પ્રોફેસર પાસે, સ્વભાવ નહીં બદલ શકતે તો વ્યવહાર બદલ દો. વ્યવહાર ટેમ્પરરી હોય, સમજજો. વ્યવહાર તમારો માનસિક છે અને વ્યવહાર તમારું કર્મ છે. સ્વભાવ શું છે, એક તમારામાં વણાઈ ગયું કે જે તમારી એક પ્રકૃતિ થઈ ગઈ. તો વ્યવહાર છે ને એ ટેમ્પરરી છે. તો અહીંયા વ આખો આવશે, ટાઈપિંગમાં જરાક ભૂલ છે. તો સ્વભાવ બદલવાની જરૂર નથી. તમે એમ કહો કોઈ વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય તો જરૂરી નથી કે સ્વભાવ બદલી નાખે. ખાલી કોઈ બીજા આવ્યા હોય તો આપણે આટલો ટાઈમ ધ્યાન રાખવાનું. ધીમે ધીમે કરતાં કરતાં વ્યવહાર બદલતા બદલતા સ્વભાવ ક્યારે બદલાઈ જાય આપણને ખબર ન પડે. હો, ના, સ્મોલ ચેન્જીસ પ્લે અ બિગ પાર્ટ. તો મોરલ સાયકોલોજીને નિર્ણય કરતા એને અસર કરતા ઘણા બધા પરિબળો હોય વ્યક્તિના જીવનમાં. જેમ કે એનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે અહીંયા વાતાવરણ એટલે આબોહવાની વાત નથી થતી. અહીંયા એન્વાયરમેન્ટ એટલે તમે કયા સામાજિક એન્વાયરમેન્ટમાં છો, કયા સરાઉન્ડિંગ્સમાં છો તમે, એ ખૂબ આધાર રાખતો હોય. કોઈ બે અલગ અલગ જગ્યાના લોકોને નૈતિકતાના પરિબળો અલગ હશે, એનું મોરલ સાયકોલોજી અલગ હશે. કોઈ બે અલગ દેશના લોકો લઈ લ્યો, દેશમાં અલગ કોન્ટિનેન્ટના લોકો લઈ લ્યો, ભારતનો વ્યક્તિ લ્યો, યુરોપનો લ્યો, અમેરિકાનો લ્યો, તો ઘણો ફરક પડતો હશે એની મોરલ સાયકોલોજીમાં. હિસ્ટોરિકલ ફેક્ટર્સ એમાં ઘણા તમારે રોલ પ્લે કરતા હોય. જેમ કે એક તમારા દેશનો ઇતિહાસ તમારી સાથે જોડાયેલો હોય, તમારી નૈતિકતા સાથે. ખાસ કરીને ભારત જેવા દેશ કે જેના ઉપર વિદેશી શક્તિઓનું શાસન બહુ લાંબા સમય સુધી રહ્યું હોય, આફ્રિકા લઈ લ્યો, સાઉથ અમેરિકા લઈ લ્યો, તો એ લોકોને કોલોનિયલ હેંગઓવરથી બહુ ગ્રસિત હોય. કોલોનિયલ હેંગઓવર એટલે તમારા જે તમારા ઉપર રાજ કરતા હતા એ વયા ગયા, છતાં પણ એ બહુ મોટી છાપ છોડીને ગયા છે. તો તમે સાહિત્ય વાંચશો ને તો ખબર પડશે તમને કે 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાંના ભારતના લોકોની નૈતિકતા શું હતી અને પછીના આઝાદી પછીના લોકોની નૈતિકતામાં કેટલો તમને આમ ફેરફાર જોવા મળ્યો. તમને ઘણો બધો આઈડિયા આવશે આનાથી. તો એ પણ એક નિર્ભર કરતું હોય. ઇકોનોમિક ફેક્ટર્સ ઘણા એક્સટેન્ટ સુધી, જેમ કે ખાસ કરીને ક્રિમિનોલોજીમાં એમાં એ લોકો ભણાવતા હોય છે કે કોઈ વ્યક્તિ ક્રિમિનલ થશે કે નહીં એના આર્થિક બેકગ્રાઉન્ડ ઉપર ખૂબ આધારિત રાખે. તો એક થિયરી છે કે સમાજના સૌથી આર્થિક દ્રષ્ટિકોણથી સૌથી નીચલો વર્ગ અને સૌથી ઉપલો વર્ગ, આ બે જગ્યાએ ક્રાઇમ બહુ થતા હોય. એક જેનામાં શિક્ષા અને બધી બેઝિક સુવિધાઓનો ખૂબ જ અભાવ છે, એ ક્રાઇમ કરવા માટે વધુ પ્રેરિત થઈ શકે. અને બીજો જે એટલો પૈસાદાર છે જેને ખબર છે બધાને ખરીદી લઈશ, એ ક્રાઇમ કરવા માટે વધુ પ્રેરિત થતો હોય. તો એના પણ મોરાલિટીના સ્ટાન્ડર્ડ્સ આપણા કરતાં અલગ હોય. તમારી રિલિજિયસ બિલીફ એટલે કે તમે કયો સંપ્રદાય પાડો છો એનો ખૂબ અસર હોય. તમને ફેમિલીમાંથી કઈ વેલ્યુઝ મળી છે ખૂબ અસર કરતું હોય. ઓકે, શિક્ષાનો ખૂબ મોટો રોલ હોય તમારી મોરલ સાયકોલોજી ઉપર, અને પછી એ જ ધીમે ધીમે કરતાં તમારા બિહેવિયરમાં વણાઈ જશે. ઓકે, પણ આ બધાથી ઇતર એક અલગ વસ્તુ હોય છે જેને કહેવાય પર્સનલ ઇન્ક્લિનેશન. તમારું વ્યક્તિગત એક ઝુકાવ હશે કોઈ વસ્તુ તરફ. તો હું બે ઉદાહરણ આપું છું, દુર્યોધન અને અર્જુનના. એક જ પરિવારમાં હતા, બેયના ગુરુ સેમ હતા, બેયનું તમે કહો આર્થિક બેકગ્રાઉન્ડ, સામાજિક, બધું ધાર્મિક, બધું સેમ હતું. પણ બેયે પસંદ કોને કર્યા? દુર્યોધને પસંદ કર્યા એક બીજા ગુરુ તરીકે શકુનીને, અને અર્જુને પસંદ કર્યા ભીષ્મને, કૃષ્ણને. તો એક પર્સનલ ઇન્ક્લિનેશન, તમારો વ્યક્તિગત ઝુકાવ કઈ તરફ છે, બહુ મેટર કરતો હોય. તો મને એક મહાભારતનો એક બહુ મસ્ત સીન મને બહુ ગમ્યો. આન્સર હું
તૈયાર કરતો હતો ત્યારે મને તરત આ વસ્તુ ધ્યાનમાં આવી કે મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો આરોપ હતો કૃષ્ણ ઉપર કે તમે તો કાયમ પાંડવો સાથે જે પાંડવોના જ પક્ષમાં રહ્યા છો અને અમારી સાથે તમે પક્ષપાત કર્યો છે. તો એણે કીધું તમે તો જે બાજુ હશો એ બાજુ જ જીતશે ને, કારણ કે કૃષ્ણની સેના બહુ મોટી હતી. 11 અક્ષોહિણીની એકલા કૃષ્ણની સેના, અને સામે તમે વિચારો પાંડવોની સાઈડ હતી 7 અક્ષોહિણીની સેના, તો એમાં આખા ભારતના બધા રાજાઓને ભેગી મળીને સેના હતી. તો આખા ભારતની બધી સેના 7 અક્ષોહિણી, એક અક્ષોહિણી એટલે અલગ અલગ સ્કોલરના મતે લગભગ 1 લાખ જેવા લોકો થાય છે. તો આખા ભારતની 7 અક્ષોહિણી બધા રાજાઓની ભેગી મળીને, અને એકલા કૃષ્ણની 11 અક્ષોહિણીની સેના, અને પ્લસ સુદર્શન ચક્ર, દુનિયાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર. તો દુર્યોધને કીધું તમે તો જે બાજુ હોય એ જ બાજુ જીતવાની ને. તો કૃષ્ણે કીધું કે હું મારા 2 ભાગ કરું છું, હું નિશસ્ત્ર રહીશ, ચિંતા કરમાં. એક બાજુ હું એકલો છું નિહત, અને બીજી બાજુ મારી આખી નારાયણી સેના. તો તમે 2માંથી જેને જે જોતું હોય આવીને લઈ જાજો. તો પેલો સીન છે કે 2 જણા પહેલા 2 જણા પહોંચ્યા, દુર્યોધન પહેલા પહોંચ્યો, અને ઓલા બુદ્ધિનો બળદિયો છે તે કૃષ્ણની બાજુમાં જઈને બેઠો, અને એને એમ કે હું પહેલા આવ્યો છું, તો કૃષ્ણની બાજુમાં જઈને બેસી જાઓ. અને અર્જુન આમ દાસ્ય ભાવથી ઊભો રહ્યો પગ પાસે. તો કોઈ પણ વ્યક્તિ ઉઠે તો પહેલી નજર પગ તરફ જ જાય. તો કૃષ્ણની પહેલી નજર અર્જુન તરફ ગઈ, અને દુર્યોધન બાજુમાં બેઠો કે હું અહીંયા પહેલો આવ્યો હતો. તો એની દુર્યોધને માયગી નારાયણી સેનાને, અને અર્જુને માયગા કૃષ્ણને. તો પર્સનલ ઇન્ક્લિનેશન ઉપર ખૂબ ફરક પડે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એના પછીનો એથિક્સનો પ્રશ્ન છે પેપરનો 10મો. વચ્ચેના જાહેર વહીવટના હતા, આપણે જાહેર વહીવટવાળા પેપર સોલ્યુશનમાં ડિસ્કસ થઈ ગયા છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર શું તમને લાગે છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ગુડ ગવર્નન્સમાં, એટલે કે સુશાસનમાં મદદ કરી? એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ્સ, ઉદાહરણ સહિત સમજાવો. બહુ ઇમ્પોર્ટન્ટ હોય ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આપણને સ્કૂલના કરિક્યુલમમાં, આપણા એજ્યુકેશનના કરિક્યુલમમાં નથી ભણાવવામાં આવતી. આપણને ખાલી એક જ વસ્તુ ભણાવવામાં આવે છે, IQ, ઇન્ટેલિજન્સ કોશન્ટ તમારું વધારો. તો હજી સુધીની જે બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાતી હતી એમાં પણ IQ વાળો પોર્શન જ પૂછાતો હતો. એટલે જ UPSCએ GPSCએ હવે આ EQ વાળો, ઇમોશનલ કોશન્ટવાળા પ્રશ્નો પણ પૂછવાના શરૂ કર્યા છે, જેનાથી તમારી માનવીયતા એક થોડીક બહાર આવે. તો આ એક બહુ મસ્ત એક્ઝામ્પલ છે. એક બહુ ફેમસ સિરિયલ છે, કોમેડી સિરિયલ છે, બિગ બેંગ થિયરી. લગભગ કોલેજના બધા છોકરાઓએ જોયેલી જ હોય છે. એનો આ સેન્ટ્રલ કેરેક્ટર છે શેલ્ડન. બહુ જીનિયસ માણસ છે, લોજિકલી એકદમ સાઉન્ડ, પણ અહીંયાનો પોર્શન એનો ખતમ, એમ ઝીરો છે જ નહીં. તો આ એનો એક ડાયલોગ છે એક સિરિયલનો પેટ, કે કોઈ પણ સરકાઝમ કરે, કોઈ ટોન્ટ મારે, કટાક્ષ કરે, વ્યંગ કરે, એને ખબર જ ન પડે કે આ સરકાઝમ હતો. તેણે દર વખતે પૂછવું પડે વોઝ ધેટ સરકાઝમ. તો એને કોઈ પણ ભણવાનો પ્રશ્ન આપશો ને, સાયન્ટિસ્ટ છે, લોમાં એટલો હોશિયાર છે, અકાઉન્ટિંગમાં એટલો હોશિયાર છે કે એના મા બાપનું ટેક્સ રિટર્ન પોતે ફાઇલ કરી દેતો, અને ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરને ચેલેન્જ કર્યો, અને ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભૂલ કાઢી દીધી. ઓકે, છે સાયન્ટિસ્ટ, CA વાળું બેકગ્રાઉન્ડ નથી છતાંય, અને લીગલ ડ્રાફ્ટિંગ એટલું જોરદાર કરે, કોર્ટમાં જઈને જજ સામે કેસ જીતી આવે, ને ટૂંકમાં હોશિયાર એકદમ, લોજિકલી સાઉન્ડ, પણ ઇમોશનલી ઝીરો. એને કોની યારે કેમ વાત કરવી ખબર જ ન પડે, ગમે એની યારે ગમે એમ વર્તન કરી નાખે, અને એને ખબર જ ન પડે કે આવું કહીએ તો કોઈને ખરાબ લાગે, આમ ન બોલાય, આમ બોલાય, આમ વર્તન કરાય ન કરાય. તો
તો કોઈ ફ્રેન્ડ ટકે જ નહીં. જે બે ચાર એના જે નજીકના મિત્રો છે બિચારા હલવાઈ ગયા છે, એ લોકો ઢસડે છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ જ નથી આ માણસમાં. હવે ક્યાં કેવો વ્યવહાર કરવો એ ખબર ન પડતી હોય તો એને આપણે બુદ્ધિમાન ગણીએ કે મૂર્ખ ગણીએ? ભારતીય પર્સપેક્ટિવમાં આપણે મૂર્ખ ગણીએ. ઓકે, શું કામ? તમે વિચારજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ છે ને. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ભણાવવી બહુ જરૂરી છે. મને 2-3 કોલેજમાં મારે વાત ચાલે છે. તમારી આઈકેએસ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વાળી જે વિષય આવ્યો છે તમારા નવા એનઈપીના કરિક્યુલમમાં, એમાં એક સબ્જેક્ટ છે મેનેજમેન્ટ લેસન્સ ઇન ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સ. ભારતીય ગ્રંથોમાં મેનેજમેન્ટના શું લેસન છે. તો 2 કોલેજીસમાં જવાનો છું. એકમાં મહાભારતની વાત થઈ કે જે બીજીમાં લગભગ રામાયણ ભણાવવા જવાનો છું. એમાં મારો ફોકસ મેઇન આના ઉપર જ હોય છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર. ટ્રાય કરીશ, કોલેજવાળા પરમિશન આપશે તો રેકોર્ડ કરીને યુટ્યુબ ઉપર મૂકી દઈશ. તો તમે વિચાર કરજો, તમારા જેટલા રિલેશન અત્યાર સુધીના બન્યા છે એમાં લોંગ ટર્મ ટૈકા હોય ને એ બધા ભાવનાત્મકતાથી જ જોડાયેલા છે. જે લોકો ખાલી મગજથી જોડાયેલા છે ને તમારી સાથે, અથવા કામથી જોડાયેલા છે, એ લોકો જેવું એનું કામ પચશે ને એટલે નીકળી જશે. ઓકે, આપણી સાથે જેટલા પણ લોકો લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા ને એ ઇમોશનલ રિલેશન્સથી જ હોય. અને બિઝનેસમાં અને બધી જગ્યાએ બહુ કામ લાગે. તમે કોઈ પણ મોટા ટાઇકૂનને પૂછી લેજો, કોઈ પણ નેતાને પૂછી લેજો કે લાંબો ટાઈમ કોણ કામ આવ્યું છે, તો એ વસ્તુ તમને બિઝનેસમાં બહુ હેલ્પ કરતી હોય. એની આવ અહીંયા આપણે વાત ગુડ ગવર્નન્સની છે એટલે એ મુદ્દા પર આવું છું હું. સિવિલ સર્વન્ટ્સ હોય, જે જાહેર સેવકો હોય, એ લોકો ઘણી વખત છે ને પોતાના સ્ટ્રગલના દિવસો બહુ જલ્દી ભૂલી જતા હોય. એટલે ભૂલી જાય કે આપણે કોઈક દિવસ કાઉન્ટરની ઓલી બાજુ રહેલા છીએ અને ત્યારે આપણે કાઉન્ટરની આ બાજુ રહેલા લોકોને ખૂબ ગાળો દેતા હતા. અને આપણે નક્કી કર્યું હતું કે આપણે કાઉન્ટરની આ બાજુ આવશું ને તો ઓલી બાજુના લોકો સાથે ખરાબ વર્તન નહીં કરીએ, એનું પૂરું ધ્યાન રાખશું. પણ સફળતા બધાને નથી પચતી હોતી. તો ઘણી વખત શું કરે, જાહેર સેવકો બહુ રૂડ થઈ જાય, બહુ જલ્દી ભૂલી જાય કે આપણે જ્યારે સ્ટ્રગલ કરતા હતા ત્યારે કેટલા ખરાબ દિવસો આપણે ખુદ જોયા હતા. તો ન જવાબ આપે ધ્યાનથી, ન કામ કરે, કરવાનું હોય તોય ન કરે. ઘણીવાર આઉટ ઓફ ધ વે જઈને કામ કરવું પડે. તમારા ઓલા જોબ ડિસ્ક્રિપ્શનમાં નથી છતાંય તમારે કામ કરવું જોઈએ. જનતાની જો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તમારા થોડા કામ હસતા એફર્ટથી નથી કરતા હોતા. ઓકે, તમે જોજો, એને જે દેવાનો જવાબ હોય એ દેતા એને ઝટકા વાગતા હોય. આપણે એમ થાય કે ભાઈ તારું કામ છે મને જવાબ દેવાનો, ન દે. એટલી ખરાબ રીતે વર્તન કરે કે અને ભણેલા માણસો સાથે અને આમ સાધન સંપન્ન લોકો સાથે ખરાબ વર્તન કરી નાખે. તો આપણે એમ થાય કે જે બિચારા ઓછું ભણેલા અને એવા હશે હાવ સાધારણ પરિસ્થિતિના, એની હારે તો કેવું વર્તન કરી નાખતા હશે આ લોકો. તો ઘણી વખત ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ થઈ જાય કે ભાઈ આ મારા કામમાં આવે છે, આટલું જ કરવાનું, આમ જ કરવાનું, આમ નહીં કરવાનું. એક બહુ જૂનો જોક છે, ચવાઈ ગયેલો જોક છે કે એ સમયનો જોક છે જ્યારે તમારે બધું પેપર વર્ક દેવા ઓફિસે જવું પડતું. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. તો જે પેન્શનર્સ હોય ને એ લોકોને કોઈ સમયે પેન્શન ઓફિસે કલેક્ટ કરવા જવું પડતું દર મહિને. જે રિટાયર્ડ એમ્પ્લોય હોય ને સરકારના, તો એને પેન્શન ઓફિસે દર મહિને જવું પડે અને દર મહિને હયાતીનો દાખલો દેવો પડે. એટલે તમે જીવતા છો એનું સબૂત દેવું પડે. શું તમારા બદલે કોઈ બીજું આવીને પેન્શન લઈ જતું હોય, તમે ગુજરી ગયા હો ને તમારા છોકરાઓ વર્ષો સુધી પેન્શન ખાતા હોય, એવું ન થાય એટલા માટે. તો હવે એ ઉંમરના લોકો હોય એમાં શું હોય, તબિયતે ઘણીવાર બગડતી રહેતી હોય. તો એવા એક માણસ મોટી ઉંમરના, અને કંઈક એપ્રિલ મહિનામાં તબિયત ખરાબ થઈ હશે તો પેન્શન લેવા ન જઈ શક્યા. તો મે મહિનામાં કે હાલો એપ્રિલ મે બેયનું પેન્શન એકારે લેતો આવું. તો એણે મે મહિનામાં હયાતીનો દાખલો દીધો. ઓકે, સર્વાઈવલ સર્ટિફિકેટ કે હું જીવતો છું. તો ઓલો ક્લર્કે તમે મે મહિનાનો તો હયાતીનો દાખલો દીધો પણ એપ્રિલ મહિનાનો હયાતીનો દાખલો ક્યાં? એટલે તમે મે મહિનામાં જીવો છો એનું પ્રૂફ તો છે, પણ તમે એપ્રિલ મહિનામાં જીવતા હતા એનું પ્રૂફ ક્યાં છે? તો ઓલા કે ભાઈ કંઈ મારે કંઈ ઉપર ઓળખાણ છે કે એપ્રિલ મહિનામાં ઉપર જઈને પાછો આવી જાઉં મે મહિનામાં જીવું છું તો એપ્રિલમાં જીવતો જઈશ ને. એ બધી વાત સાચી કાકા, પણ મારે આમાં કાગળિયો તો જોડવો પડશે. તો આને ટેક્સ્ટ બુક લાઈક વ્યવહાર કહેવાય. ઇમોશનલ વ્યવહાર નથી તમારો. હવે ઓલાને ફોર્સ કરેલા છે સાહેબ કે તમે પાછા જાઓ
અને એપ્રિલ મહિનાનો હયાતીનો દાખલો લઈ આવો, પછી એપ્રિલનું પેન્શન આપીશું તમને. એ ઉંમરના વ્યક્તિને આટલી મહેનત કરાવી વ્યાજબી વસ્તુ કહેવાય કે નહીં? તો એને સુશાસન કહેવાય કે નહીં? અને એના હાથમાં હોય, માની લો કદાચ એણે 2 દાખલા જોડવાના હોય તો એવું કરી શકે ને કે ઝેરોક્સ કઢાવી મેનો અને એપ્રિલવાળામાં જોડી દે, માની લો પેપર વર્ક માટે જરૂરી હોય તો. કાયદેસર તો લડાઈ કરવી જોઈએ ઉપર કે ભાઈ આ શું, આનું કાંઈ મતલબ નથી યાર, આપણે શું કામ જનતાને ખોટા હેરાન કરીએ છીએ. તો અને ઉપર સુધીના બધા અધિકારીઓ આવી ગયા આમાં. નિયમ બનાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ આટલી વસ્તુ. એની અઘરા એરિયા હોય ને, જે ડિફિકલ્ટ એરિયાઝ હોય ત્યાં તો ફરજિયાત થઈ જાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બધી જગ્યાએ છે ને તમે આયન ફિસ્ટથી એટલે દંડાના જોરે કામ કરાવવા જાવ તો બધે ન ચાલે. જેમ કે એક ઉદાહરણ છે નક્સલ એરિયાઝનું, જ્યાં અલગાવવાદી સંગઠનો કામ કરે છે. હવે એ લોકો ઘણી વખત સરકારની વાત જ માનવા તૈયાર ન હોય, એવા ભડકાવી દીધા હોય, એવા બ્રેઇન વોશ કરી દીધા હોય. તો એક ઉદાહરણ છે ઓપી ચૌધરીનું, છત્તીસગઢના આઈએએસ ઓફિસર, અને પહેલું જ પોસ્ટિંગ મળ્યું એમને બસ્તરમાં. બસ્તર એટલે ખૂબ નક્સલ પ્રભાવિત જિલ્લો છે. તો કલેક્ટર થઈને પહેલું પોસ્ટિંગ મળ્યું બસ્તરમાં. અને ત્યારે મુખ્યમંત્રી હતા રમણસિંહ, નવો કલેક્ટર લાગેલો છોકરો. તો એને પૂછ્યું કે બસ્તર જાઓગે? તો એને કીધું ખુશી સે જાઉંગા સર. તો રમણસિંહને ગમ્યો કે ઓકે શું વાત છે, આવો કોઈ છોકરો છે કે આમ આટલી નાની ઉંમરે સીધું બસ્તરમાં શું પ્રોબ્લેમ છે? એક પેલું પિક્ચર આવ્યું છે બસ્તર, જોઈ લેજો તમને ખ્યાલ આવશે કેટલો અઘરો કેસ છે એ જિલ્લાનો. બહુ મોટો જિલ્લો છે, આખા કેરેલા કરતાં મોટો, 40,000 સ્ક્વેર કિલોમીટરનો જિલ્લો હતો ત્યારે. હવે તો નાનો થઈ ગયો. અત્યારે ઓપી ચૌધરી આઈએએસ છોડી અને પોલિટિક્સમાં આવી ગયા છે, અત્યારે મંત્રી છે છત્તીસગઢમાં. બીજો એક ઉદાહરણ કિરણ બેદી, અને પનિશમેન્ટ પોસ્ટિંગ તરીકે જેલમાં મોકલ્યા હતા. મેં એમના મોઢે સાંભળેલી વાત કહું છું, એમના એક ભાષણમાં સાંભળ્યું હતું કે એને જેલમાં મોકલી દીધા હતા એના જેલર પેલા બનાવીને. તો એણે જેલમાં સુધાર કાર્યો ચાલુ કર્યા, કેદીઓને ભણાવવાનું ચાલુ કર્યું, 10માની 12માની બોર્ડની એક્ઝામ અપાવવાની ચાલુ કરી, યોગા ક્લાસ ચાલુ કરાવ્યા. એ લોકોમાં હૃદય પરિવર્તન થવા માંડ્યા. તો પછી મેગ્સેસે એવોર્ડ મળી ગયો એને. તો કિરણ બેદીએ કીધું કે એ લોકો પછી મને જેલમાંથી હટાવી, એ લોકોને એમ થયું કે નોબેલ પ્રાઇઝ લઈ લેશે, એના કરતાં હટાવવાને. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વગર ન થઈ શકે આ વસ્તુ. ઓકે, ધ્યાનમાં રાખજો. આવી રીતે તમને કોઈ ખ્યાલ હોય તો લોકલ એક્ઝામ્પલ્સ પણ તમે આપી શકો. તમારા કોઈ ગામના મામલતદાર, કલેક્ટર, કમિશનર એવા કોઈ રહેલા હોય કે જેણે ઇમોશનલ ઇન્ટેલિજન્સથી કામ કરેલું હોય અને ખૂબ સફળ થયા હોય, જ્યાં ફક્ત લોજિકથી કે ફક્ત નિયમોથી કે ફક્ત દંડાના જોરે કામ નહોતું થઈ શકે એમ. ત્યાં એણે શું કર્યું? એક બોન્ડ બનાવ્યું ત્યાંના લોકો સાથે. એક પેલો આંદામાન નિકોબારનો કેસ આવ્યો તો તમને ખ્યાલ હોય તો. ત્યાંની એક ટ્રાઇબ છે, એ દુનિયાની સૌથી ક્લોઝડ ટ્રાઇબ છે. અને એક મિશનરી ગયો તો ત્યાં, હમણાં 2-4 વર્ષ પહેલાંની જ વાત છે. અને એ ગયો તો ત્યાં, તો ઓલા લોકોએ પહેલાં એક તીર માર્યું અને એ મિશનરીથી જરાક આગું પડ્યું તીર, એટલે વોર્નિંગ આપી કે આવતો નહીં. તો આ ભાઈ ગયો કે આઈ કમ ઇન પીસ, આઈ કમ ઇન પીસ, કે હું શાંતિથી આવું છું, નથી કોઈ. તો પછી બીજું તીર ઓલાને માર્યું, મારી નાખ્યો. તો એટલી ક્લોઝ ટ્રાઇબ છે કે ભાઈ તું જે લઈને આવતો તારો એજન્ડા, અહીંયા આવમાં, અમારે તારું કામ નથી. તો પછી ત્યારે ન્યૂઝપેપરમાં એક આર્ટિકલનો સિલસિલો ચાલ્યો હતો કે ભાઈ આ કઈ ટ્રાઇબ છે અને શું કામ આટલી ક્લોઝ છે. તો ત્યારે આવ્યું હતું કે આઝાદી પછી ભારત સરકારે ટ્રાય કરી લોકોને કહેવાની કે ભાઈ અમારે અહીંયા ડેવલપમેન્ટ કરવું છે, તમારા માટે કંઈક સ્કૂલ બનાવીએ, હોસ્પિટલ બનાવીએ, રસ્તા બનાવીએ, તમને કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે. તો એ લોકોએ ના પાડી દીધી, કાંઈ નથી જોતું, તમે ખાલી અહીંયા રહેજો, અહીંયા ન આવતા. હવે હું વિચારમાં પડ્યો કે આ લોકો સાથે આટલી ક્લોઝડ ટ્રાઇબ છે કે જે દૂરથી પણ વાત જ સાંભળવા તૈયાર નથી. ઓલાને દૂરથી જ મારી નાખ્યો કે આવતો જ નહીં. એની સાથે ભારત સરકાર તરફથી વાત કોણે કરી હશે? એ વસ્તુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વગર પોસિબલ જ નથી. તમે જ્યાં સુધી ભાવનાત્મક બોન્ડ એની સાથે નહીં બનાવો ત્યાં સુધી વાત જ નહીં થાય. સેમ વસ્તુ કાશ્મીરમાં ઘણા બધા આર્મી ઓફિસર્સના કિસ્સા છે કે નહોતું પોસિબલ આતંકવાદી એરિયાઝમાં. ઓકે, તો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો ખ્યાલ હોય તો. સકારાત્મક ઉદાહરણ આપું તમને સારા. આર્મી ફેમિલી તરીકે જ કામ કરે છે.
અને સફળ છે. એક એક વ્યક્તિને ફેમિલીના મેમ્બર તરીકે જ કામ, ઇમોશનલી જ કામ કરે છે પોતાના મેમ્બર્સ સાથે. ઈસરો બહુ સારું એક્ઝામ્પલ. ઈસરો આખું ફેમિલી યુનિટની જેમ જ કામ કરે છે અને બહુ સફળ, ભારતના સૌથી સફળ ઓર્ગેનાઇઝેશન્સમાં આ બે. તો કમ્પેશન છે ને, કરુણા છે ને, એ ગુડ ગવર્નન્સનો એક અભિન્ન અંગ છે, સુશાસનનો. અને સરકારમાં શાસનકર્તાઓમાં જે લોકો તમારી સેવા કરવા માટે બેઠા છે ત્યાં, એનામાં કરુણા હોવી જોઈએ અને ભાવનાત્મકતાથી જ આવશે. ઓકે, પણ એક છેલ્લે ક્વેશ્ચન મૂકી દેવું, એક પેલું સાવચેતી મૂકી દેવી કે બેલેન્સ બનાવવો બહુ જરૂરી છે. ઇમોશનલ અને લોજિકલ વચ્ચે બેલેન્સ બનાવવો બહુ જરૂરી છે. જો જાહેર સેવક અતિ ભાવુક થઈ જાય તો ઘણીવાર એણે નુકસાન ભોગવેલા છે, જીવ ગુમાવેલાના દાખલા છે. કે ભાવનાત્મકતામાં આવી અને કોઈ કામ કરી નાખ્યું હોય અને બહુ હેરાન થયા હોય, એવા પણ દાખલા છે. એટલે બધું સારું સારું નહીં, બધું ખરાબ ખરાબ નહીં. તમારો જવાબ બેલેન્સ કરીને લખવાનો હંમેશા. એક આ બે પિક્ચર હું જોવાનું મારા સ્ટુડન્ટ્સને સજેશન આપું છું. એક મિશન મંગલ છે, આપણા ભારતના ઈસરો ઉપર આધારિત છે. 5 મહિલા સાયન્ટિસ્ટ એમાં બતાવી છે અને સાડી પહેરતી સાયન્ટિસ્ટ. એક આનું કેરેક્ટર અમથી અમથું ફાલતુનું મોડર્ન કરવા માટે બતાવ્યું હતું. એવી કોઈ સાયન્ટિસ્ટ ઈસરોમાં હોવાની મને જાણકારી નથી. ઈસરોની સાયન્ટિસ્ટ બધી બહુ ટ્રેડિશનલ મહિલાઓ છે, ચાંદલો કરીને સાડી પહેરીને જાય છે અને તમારી તાકાત હોય એના કરતાં વધુ મોડર્ન છે. વિચારવાની તાકાત હોય એના કરતાં. મોડર્નિટી કપડા સાથે જોડાયેલી નથી. તો એમાં અક્ષય કુમાર તો ખાલી ઓલું શું કહેવાય, ક્રાઉડ પુલિંગ માટે, મતલબ ઓડિયન્સ બોલાવવા માટે હતો. અક્ષય કુમારનો કંઈ જાજો રોલ નહોતો પિક્ચરમાં. પેલી 5 લેડીઝે જ પિક્ચર ખેંચ્યું છે આખું. તો ઈસરોમાં મહિલાઓનું સ્થાન કેટલું સન્માનજનક છે એ જોવો. અને એ જ વર્ષે આવેલું પિક્ચર હતું હિડન ફિગર્સ. આ નાસા ઉપર બનેલું પિક્ચર છે. નાસામાં 3 બ્લેક મહિલા સાયન્ટિસ્ટ સાથે કેટલો દુર્વ્યવહાર થયો, કેટલો ભેદભાવ થયેલો એની સ્ટોરી છે. એક જ વર્ષે આવેલા 2 પિક્ચર. એ લોકો સાથે એટલો ભેદભાવ થતો હતો કે એનું ટોયલેટ વ્હાઇટ લોકોના ટોયલેટ કરતાં અલગ હતું. 1 કિલોમીટર દૂર ટોયલેટ હતા એ લોકોના. ચાલી ચાલીને દોડીને જવું પડતું હતું એ લોકોને. એમાં બતાવેલું છે પિક્ચરમાં, જોજો તમને ખ્યાલ આવશે. ફેમિલી તરીકે કામ કરતા યુનિટનો કેટલો ફરક પડી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પેપરનો 11મો અને તમારો એથિક્સનો 3જો. ડિફાઇન એથિક્સ. નૈતિકતાને ઉદાહરણ સહિત સમજાવો અને એ સમજાવો કે તે માન્યતાઓથી અલગ કઈ રીતે છે. મીન્સ હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ બિલીફ્સ. સૌથી પહેલું એથિક્સની એક ડેફિનેશન છે, સિમ્પલ ડેફિનેશન છે, તમને પૂરી ખ્યાલ ન હોય તો કોઈ ચિંતા ન કરવું. એથિક્સ ઇઝ અ ડિસિપ્લિન કન્સર્ન્ડ વિથ વોટ ઇઝ મોરલી ગુડ એન્ડ મોરલી રોંગ. નૈતિકતાથી, નીતિમત્તાથી કઈ વસ્તુ સારી છે, કઈ ખરાબ છે, કઈ સાચી છે, કઈ ખોટી છે, એનાથી જે એના ઉપર જે અભ્યાસ કેન્દ્રિત છે, જે શાખા કેન્દ્રિત છે, ડિસિપ્લિનનું ગુજરાતી થાય શાખા, એને કહેવાય એથિક્સ. ઓકે, એને કહેવાય નીતિશાસ્ત્ર. હવે ઉદાહરણ સહિત સમજાવવાનું કીધું છે આપણે, એટલે એક ઉદાહરણ લઉં છું. કોક પ્રોફેશન માટે અમુક એથિક્સનું કોડિફિકેશન થયેલું હોય, નક્કી કરેલા હોય કે આ પ્રોફેશનલ એથિક્સ કહેવાય. જેમ કે ડૉક્ટર છે, લોયર છે, ડૉક્ટરને એક હિપોક્રેટિક ઓથ અપાવતી હોય પાસ થાય ત્યારે. તો ડૉક્ટરથી એકચ્યુઅલી પ્રશ્ન નથી પૂછાતો પેશન્ટ આવે ત્યારે. એ લોકોની થિયરી લખેલી એવી છે કે પેશન્ટ આવે ત્યારે તમારે પૂછવાનું નહીં કે કોણ છો, તમારે સૌથી પહેલાં એને ટ્રીટ કરવાનું. એટલે તમારા દુશ્મન દેશનો નાગરિક હોય અને માની લો દુશ્મન દેશનો સૈનિક પણ છે અને ઘાયલ થઈને આવ્યો છે, તો તમારી ડૉક્ટર તરીકેની પહેલી ફરજ છે કે એને સાજા કરવાનું. રેડ ક્રોસ સોસાયટી આ સિદ્ધાંત ઉપર જ બનેલી છે કે સૌથી પહેલી તમારી ડૉક્ટર તરીકેની માનવીય ફરજ છે કે એને હાજો કરો, પછી પૂછજો ભાઈ તું કોણ છો, પછી તમારી સેનાને સોંપી દો, કોઈ વાંધો નથી, પણ એને સાજો કરવો તો તમારી ફરજ છે જ. નથી નિભાવતા હોતા ઘણા બધા કે પહેલાં પૂછે કે પૈસા છે કે નહીં, પછી ટ્રીટ કરે, પણ આ એ લોકોના એથિક્સમાં હોય છે. લોયરના પણ એથિક્સમાં આવે કે માની લો તમારો ક્લાયન્ટ આવી અને તમને ખુદ આવીને કહી દે કે મેં આ ગુનો કર્યો છે અને મારો કેસ લડો તમે, તો તમે ના ન પાડી શકો કે હું ગુનેગારોના કેસ નથી લેતો. આવું બધું પિક્ચરમાં હોય, એવું બધું રિયલ લાઈફમાં ન હોય. એ લોકોના લોયરના એથિક્સ છે
કે તમે નક્કી નહીં કરો કે એણે ગુનો કર્યો છે કે નહીં, જજને નક્કી કરવા દો. તમારું કામ છે એનું સાચી ઈમાનદારીથી નિષ્ઠાથી એનો કેસ લડવાનો. એટલા માટે જ આપણે કસાબને પણ લોયર આપ્યા હતા. ભારત સરકારે આપેલા છે, મહારાષ્ટ્ર સરકારે એના બિલ ભરેલા છે. ઓકે, ભારતનો કાયદો, ભારતનું બંધારણ એની ગેરંટી આપે છે કે દરેક વ્યક્તિને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત પ્રમાણે, પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ જસ્ટિસ પ્રમાણે, જેની આપણે અનુચ્છેદ 21માં ચર્ચા કરી છે. લેક્ચર ન જોયું હોય તો જોઈ લેજો, યુટ્યુબ ઉપર પડેલું છે. તો એ અનુચ્છેદ 21માં આપણે એને એ અધિકાર આપેલો છે કે તમને પણ, ભાઈ તમે દુશ્મન દેશના પણ નાગરિક હશો, તમે અમારી પર યુદ્ધ કર્યું હશે તો પણ તમને વકીલ અમે આપશું. અને લોયર ક્લાયન્ટ પ્રિવિલેજ હોય એક, કે તમારો ક્લાયન્ટ આવી અને તમને કોઈ વાત કહે તો એ તમે અદાલતમાં બફાટ ન કરી શકો કે આણે તો મને કીધું તું એણે ખૂન કર્યો છે. એ જો વકીલ બફાટ કરી દે અદાલતમાં તો એ પુરાવા તરીકે એ મંજૂર ન થઈ શકે, એડમિસિબલ એવિડન્સ નથી. સેમ વસ્તુ ડૉક્ટર પેશન્ટ પ્રિવિલેજ હોય કે તમે ડૉક્ટરને જઈને કહો કે ભાઈ મને આ બીમારી છે, તો ડૉક્ટર ત્રીજી કોઈ વ્યક્તિ ન કહેવું જોઈએ. એનાથી બીજા પેશન્ટને નથી કહેવાતું કે ભાઈ તમારી પહેલાંનો પેશન્ટ આવ્યો હતો ને એને આવું હતું. એ ઘણાને શરમ આવતી હોય બીમારી શેર કરવામાં. અત્યારે ડૉક્ટરો એક ચાલુ કર્યું છે, કેબિનમાં 2-3 પેશન્ટને ઘુસાડે. એ લોકોનો પ્લાન જ હોય કે ફટાફટ 2-3 જણા હશે તો બધા પોતાની પેટછૂટી વાત નહીં કહી શકે, શરમ આવશે, આખી વાત નહીં કહી શકે, ફટાફટ જાશે ને ફટાફટ જાજા પૈસા મળે. પ્લાન એકચ્યુઅલી આ જ હોય છે. પણ ડૉક્ટર પેશન્ટ પ્રિવિલેજના એથિક્સમાં આ એનું ઉલ્લંઘન છે કે તમે એકલા ડૉક્ટર સાથે 1-on-1 વાત કરી શકવા જો. તમને ડૉક્ટરના આસિસ્ટન્ટથી જો એ ડૉક્ટર ન હોય, ટ્રેની ઓલા કોઈ હોય, માની લો જે હજી ડૉક્ટર નથી થઈ ગયા, તમને જો એનાથી એ શરમ આવતી હોય ને કે નહીં હું 2 જણાને નહીં કહું, તમને એકલાને કહીશ, તો એને ડૉક્ટરે રિલીવ કરવા પડે. ઓકે, તો એથિક્સ હોય છે ઘણા બધા પ્રોફેશનમાં, કોડિફાઈડ હોય, જેમ કે સીએના એથિક્સ હોય, આર્કિટેક્ટના હોય, એન્જિનિયર્સના હોય, બધાના કોક એથિક્સ હોય છે. ઓકે, એની સામે બીજો ટર્મ આપ્યો છે આપણને બિલીફ, એટલે કે માન્યતાઓ. માન્યતા છે ને એ બહુ પર્સનલ નેચરની હોઈ શકે, મીન્સ વ્યક્તિએ ફરી શકે. તમારી માન્યતા અલગ હોઈ શકે, તમારા બાજુવાળાની માન્યતા અલગ હોઈ શકે. અને ઘણી વખત શું થાય, તમારી માન્યતા અને તમારા એથિક્સ વચ્ચે ક્લેશ થઈ શકે. ઓકે, માણસ માટે દ્વિધા થઈ શકે, ડિલેમા થઈ શકે કે આવું કરું કે ન કરું. આ કામ મારી માન્યતાની ખિલાફ છે પણ મારા પ્રોફેશનલ એથિક્સ કહે છે કે આ મારે કરવું જોઈએ. સિવિલ સર્વન્ટ્સના એથિક્સ હોય અમુક, તમારે સિવિલ સર્વિસીસ રૂલ્સમાં આવતા હોય, ભારત સરકારના અલગ હોય, ગુજરાત સરકારના અલગ હોય. તો એક ઉદાહરણ બહુ મસ્ત આપ્યું છે કે માની લો કોઈ વેજીટેરિયન માણસ છે અને એનું પોસ્ટિંગ થઈ ગયું છે ફિશરી ડિપાર્ટમેન્ટમાં. તો બે વિરોધાભાસી વસ્તુઓ છે. ઓકે, તમે એમ કહો મારા ઘરે ઠાકોરજી પધરાવેલા, અમે તો જીવ હત્યાની ખિલાફ છીએ. ઓકે, એ વસ્તુ બરાબર છે, તમારી માન્યતા છે, તમે માનો છો કે જાનવરને ખાવું ન જોઈએ, પણ કેટલા બધા લોકોના રોટલા એના ઉપર આધારિત છે, મીન્સ એની રોજીરોટી એના ઉપર આધારિત છે કે એ નહીં મારે. હવે મછવારા હોય એ માછી નહીં મારે, તમે એમ કહો કે કાલ સવારે જઈ અને બધા માછીમારોના હૃદય પરિવર્તન કરી દઉં હું, કે જીવ હત્યા કરવી જ ન જોઈએ. બધી સાચી વાત, પછી એ પૈસા ક્યાંથી કાઢશે? તમે માની લો એ ડિપાર્ટમેન્ટમાં આઈએએસ ઓફિસર પોસ્ટેડ છો, જીએએસ ઓફિસર પોસ્ટેડ છો, કે જ્યાં મત્સ્ય ઉદ્યોગનું જ કામ છે. તમે એમ કહો મારા ઘરે પુષ્ટાવેલા ઠાકોરજી છે, હું નહીં કરું, તો એ તમારા એથિક્સ અને માન્યતામાં ક્લેશ થયો. ત્યાં તમારી ફરજ શું છે કે ભાઈ પ્રોફેશનલી તમે એને સાચી સલાહ આપો કે ઓકે બોલો શું જોઈએ તમારે, મિકેનાઇઝ બોટ જોઈએ છે, એટલે જાજા દૂર જઈને દરિયામાં માછી મારશો તો વધુ માછલા મળશે, તો કરો. તમે દેશની જીડીપી વધારો, મારો વધુ માછલા. તો એ ક્લેશ ન થવા જોઈએ. જ્યાં તમે એથિકલી પ્રોફેશનલી કામ કરો છો ત્યાં તમારા પ્રોફેશનલ એથિક્સ કહે છે કે એ ક્લેશ ન થવા જોઈએ. અમે ચર્ચા કરતા હતા, આનું પેપર સોલ્યુશન કરતા હતા, ત્યારે મેં કીધું સરકારે કેવું મસ્ત મંત્રાલય બનાવ્યું છે, એનિમલ હસબન્ડરી એન્ડ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ. એટલે પશુ સંવર્ધન, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ, હવે બે વિરોધાભાસી વસ્તુ એક જ મંત્રાલયમાં મૂકી દીધી છે. પશુપાલન કરવામાં તમારે એ ચિંતા કરવાની છે કે તમારો જે ગૌપાલક છે ને એ ગાય બુઢી થઈ જાય તેને કતલખાનામાં ન મોકલી દે. તમારે એને સમજાવવાનું કે ભાઈ એવી ગૌશાળાઓ ચાલે છે કે જે ખાલી બુઢી ગાય અને બળદોને જ રાખે છે,
અને એના ખાતરમાંથી આખી ગૌશાળાનો ખર્ચો ચલાવે છે, એવી ગૌશાળાઓ ચાલે છે. તો તમારે ચિંતા કરવાની છે કે ઓલાની હત્યા ન થાય. તમે સમજો, પશુપાલન મંત્રાલયનું કામ છે એની હત્યા અટકાવવાની, એનું વર્ધન થવું જોઈએ, સંવર્ધન થવું જોઈએ પશુઓનું. અને ફિશરીઝનું કામ શું છે? વધુ માછલા મારવાના. જેમ વધુ માછલા મરશે એમ જીડીપી ઉપર જશે. તો તમારી માન્યતા અને તમારા એથિક્સમાં ઘણી વખત ભેદ હોઈ શકે. એથિક્સથી તમારી મોરાલિટી અસર થઈ શકે. કઈ રીતે? તમારી પર્સનલ માન્યતા ઘણી વખત એનાથી ચેન્જ થઈ શકે. કઈ રીતે? તમે લાંબો સમય સુધી એ એન્વાયરમેન્ટમાં એક્સપોઝર માર્યો કે તમારા વ્યવહારમાં ધીમે ધીમે કરતાં બદલાવ આવતા જાય. ઓકે, જેમ કે માની લો તમારા ડિપાર્ટમેન્ટમાં કોઈ દહેજ ન લેતું હોય, તમારી કંપનીમાં કોઈએ દહેજ ન લીધું હોય, તો હવે એ લોકો તમારી ઉપર એક પ્રેશર મારશે એથિકલ કે આ ખોટી વસ્તુ છે. ઓકે, તમારી માન્યતા જે લેવું જોઈએ, કાંઈ વાંધો નથી એમાં, પણ ધીમે ધીમે કરતાં તમારી માન્યતા ફરી જશે. તમે જોજો ઘણી વખત છોકરો સિટીમાં ભણવા ગયો હોય ને તો ગામડે પાછો જાય ને તો એને ને મા બાપને દાદા દાદીને ઘણી વખત બહુ આમ ક્લેશ થતા હોય. આના કારણે એ લોકોની માન્યતા અલગ છે, ઓલાની હતી નાનપણમાં, પણ જેવો અલગ એન્વાયરમેન્ટમાં ગયો, સારા વિચારો જાણ્યા, તો એને એમ થાય કે નહીં આ બરાબર છે. ઓકે, તમારા ડિપાર્ટમેન્ટમાં જાતિવાદ ન થતો હોય, જાતિ પૂછવાની મનાઈ હોય તમારી કંપનીમાં, પછી કોઈ વ્યક્તિ ગામડે જાય તો એને આશ્ચર્ય થાય કે ઓહો. ઓકે, તો ધીમે ધીમે કરતાં ચેન્જ થઈ શકે. પણ ક્યારે ચેન્જ થાય? એક તો કન્સિસ્ટન્સી કેટલી છે અને કેટલા સમય સુધી નિરંતરતા રહેવી જોઈએ નહીં. તમે એક ભાષણ સાંભળી આવો દહેજ પ્રથા ઉપર અને એક દીમાં દહેજ બંધ કરી દેશો એમ નહીં થાય. એમની નિરંતરતા રહેવી જોઈએ, કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. બીજી વસ્તુ, બિલીફથી અલગ કઈ રીતે છે માન્યતાથી? માન્યતા છે ને એ પુરાવા વગરની હોઈ શકે. ઓકે, પેલું સદગુરુ કહે છે ને કે થેઇસ્ટ એથેઇસ્ટ, આસ્તિક અને નાસ્તિક બંને ઇક્વલ મૂર્ખ છે, કારણ કે બેયે કંઈક માની લીધું છે ને જેનું એણે ક્યારેય પ્રૂફ માંગ્યું નથી. ઓકે, એ બેયમાં સાયન્ટિફિક ટેમ્પર નથી. તમારામાં સાયન્ટિફિક ટેમ્પર હોય, આપણી મૂળભૂત ફરજોમાં જેનો ઉલ્લેખ છે, તમારામાં જો સાયન્ટિફિક ટેમ્પર હોય તો તમે નવા એવિડન્સ માટે, નવા પુરાવા માટે, નવી વસ્તુઓ માટે, નવા આઈડિયાઝ માટે કાયમ તમારું મગજ ખુલ્લું રાખશો. તો બિલીફમાં એ કોઈ એવિડન્સની જરૂર નથી. ઉપરથી કીધું આ ચાલ્યું આવે છે એટલે ચાલ્યું આવે છે, શું કામ એ કાંઈ પૂછવાનું નહીં. એમાં રિલિજિયન, તમારો સંપ્રદાય એક મોટો ફોર્સ હોઈ શકે તમારી માન્યતા કેળવવા માટે. જ્યારે એથિક્સ છે ને એ રિલિજિયન વગર હોઈ શકે. અમારે ફિલોસોફી ઓફ રિલિજિયનમાં એક પ્રશ્ન આવતો, મોરાલિટી વિધાઉટ રિલિજિયન, સંપ્રદાયથી ઇતર નૈતિકતા હોઈ શકે કે નહીં? યસ, હોઈ શકે. કોઈ વ્યક્તિ કોઈ ઈશ્વરમાં નથી માનતો, કોઈ સંપ્રદાયમાં નથી માનતો, ખાલી એટલું માને છે કે સારા કર્મ કરો સારું થશે, આ કરવું જોઈએ, આ સારું છે, આ ખરાબ છે. ઓકે, બેઝિક હ્યુમન વેલ્યુઝમાં માનતો હોય, હોઈ શકે. કોઈને એ હ્યુમન વેલ્યુઝ રિલિજિયનથી મળી હોઈ શકે, પણ એવું ન માનવું કે રિલિજિયન નહીં હોય તો એ હ્યુમન વેલ્યુઝ જ નહીં હોય. ઓકે, આપણો દેશ તો ખાસ કરીને ઓર્ગેનાઇઝ રિલિજિયનવાળો દેશ જ નહોતો. ઓકે, આપણે ઓર્ગેનાઇઝ રિલિજિયનની પદ્ધતિ ભારતમાં હતી જ નહીં. ઓકે, આપણે એથિક્સ ઉપર જ ચાલતો દેશ હતો. બિલીફ છે, તમારી જે માન્યતા છે એ ઘણી બધી વસ્તુઓ પર આધારિત હોય. દેશ, કાળ, પરિસ્થિતિ, તમે કઈ જગ્યાએ છો, દેશ મીન્સ જગ્યા, કયા કાળમાં છો, કયા સમયમાં છો. ઓકે, તમારી અત્યારની માન્યતાઓ તમારાથી 100 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાંના તમારા જ પૂર્વજ કરતાં ઘણી અલગ હશે, તમારા ગામના જ પૂર્વજ કરતાં. અને પરિસ્થિતિ, ઘણી વખત પરિસ્થિતિથી ઘણું બધું ચેન્જ થઈ જતું હોય. એથિક્સ કોઈ હાયર ઓથોરિટી એટલે અહીંયા તમારા ઓફિસના વડવાની વાત નથી થતી. અહીંયા હાયર ઓથોરિટી એટલે ગોડ લાઇક ઓથોરિટી, કોઈ ઈશ્વરીય તત્વ દ્વારા એન્ફોર્સ કરેલું ન હોય. એ ઘણા બધા વ્યક્તિઓના સામૂહિક કોન્શિયન્સ, સામૂહિક ચેતનાનું એક પરિણામ હોઈ શકે. જ્યારે બિલીફ છે ને એ રિલિજિયનમાંથી આવી છે, સમજો, માન્યતા સંપ્રદાયથી આવી છે, તો એમાં એક ઓથોરિટી ઈશ્વરની કે પછી કોઈ એના સંપ્રદાયના કોઈ પદાધિકારીઓની હોઈ શકે. ઓકે, માન્યતા ફરીથી વાત થઈ આપણે, બહુ વધારે વ્યક્તિગત વસ્તુ છે. એથિક્સ વ્યક્તિગત વસ્તુ હોવી જરૂરી નથી.
અને એક આ વસ્તુ ધ્યાન રાખવી, ઓલા છોકરાઓ મેન્સના આન્સર્સમાં કરતા હોય ને, ઓલું વાદળું બનાવે આમ અને એમાં કંઈક સુવિચાર લખે. તો આવો કંઈક સુવિચાર લખવો હોય તમારે આન્સરની શરૂઆતમાં કે છેડે, યુ બિલીવ વોટ યુ સી રાધર દેન યુ સી વોટ યુ બિલીવ. ઓકે, આ એક માનવ સ્વભાવ હોય. માન્યતાવાળા લોકો હોય ને એ પહેલાં એક નક્કી કરી લે કે આવું છે દુનિયામાં, અને પછી દુનિયાને એ ચશ્માથી જ જોશે કે નહીં, આ આમાં જોવું જોઈએ, આમાં જોવું જોઈએ. જ્યારે સાયન્ટિફિક ટેમ્પરવાળો માણસ હશે ને, એ શું કરશે, એ જે જોશે ને એના પ્રમાણે પોતાની માન્યતા બનાવે, એના પ્રમાણે સત્યને માનશે. તો આ એક બેઝિક ડિફરન્સ હોય. છેલ્લો ક્વેશ્ચન એથિક્સનો આજના પેપરનો એ છે, આજના કોમ્પિટિટિવ માર્કેટમાં એજ્યુકેશન એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ કઈ નૈતિકતા અને મૂલ્યો આપી શકે છે. અહીંયા ટ્રાન્સલેશનમાં ભૂલ છે, ઉપલબ્ધ કરાવી શકે છે કરતાં આપી શકે છે એવું હોવું જોઈએ. ઇમ્પાર્ટ છે, ઇમ્પાર્ટ એટલે આપવું થાય. એક તો આપણને ખ્યાલ જ છે બધાને, એજ્યુકેશન બિઝનેસ થઈ ગયો છે, શિક્ષા અને વ્યાપાર બનાવી નાખ્યો છે બધાએ, અને ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલોનો બહુ મોટો રોલ છે એમાં. મેં ઉદાહરણો સાંભળ્યા છે છોકરાઓ પાસે. અત્યારે બધી સ્કૂલોના ટ્રસ્ટીઓના આદેશ થઈ ગયા છે છોકરાઓને ખીજાવાનું નહીં, એ છોકરાઓ જે કરે એમ કરવા દેવાનું, ટીચરે છોકરાઓને ખીજાવાનું નહીં. તો એક આ ટીચરના હાથમાંથી સોટી લઈ લીધી ને, ત્યાં એક બહુ મોટી ખામી થઈ ગઈ. હું માનું છું ઘણા બધા ટીચરોએ એનો બહુ ખરાબ દુરુપયોગ કરી નાખ્યો, કેટલા બધા સ્ટુડન્ટને એટલા માર્યા કે તમારે કોર્પોરલ પનિશમેન્ટ જ ઇલીગલ કરવી પડી. એટલે ટીચરને કાંઈ પણ ખીજાવાનો પણ અધિકાર તમે છીનવી લીધો. પણ હું એક માનું છું કે એક આંખની શરમ હોવી જોઈએ ટીચરથી. અત્યારે જે છોકરાઓ આમ એકદમ મુફત થઈ ગયા છે, ટીચરને ગગલાવી નાખે, અને પેરેન્ટ્સ ટીચરને ખીજાતા હોય, અને ટ્રસ્ટી એમાં ભેગો જોડાયેલો હોય સ્કૂલનો. કે મેં સાંભળેલા છે, એક સ્ટુડન્ટ મારી રાજકોટની બહુ મોટી સ્કૂલમાં, નામ નહીં આપું તમને, નર્સરી લોઅર કેજી હાયર કેજીમાં ટીચર લાગી ગઈ હતી નવી. તો એ કે સર અમને છોકરાઓ છે ને મારે, ઢીકા મારી લે, વાળ ખેંચે, ચીટિયા ભરે, અને કે પ્રિન્સિપલને ફરિયાદ કરી તો પ્રિન્સિપલે કીધું કે છોકરાઓ એમ જ કરશે, તમારાથી માર ખાઈ અને ભણાવાતું હોય તો ભણાવો, નહીંતર નોકરી મૂકી દો. તો મેં કીધું પછી? તો કે મૂકી દીધી નોકરી મેં. હવે આ હદે જાય ને ત્યારે પછી બહુ ખરાબ થઈ જાય. એટલે ટ્રસ્ટી શું કહે છે કે ભાઈ એ સ્ટુડન્ટ નથી, એ મારો કસ્ટમર છે, અને એના પેરેન્ટ્સ નારાજ ન થાય. અને એમાં પેરેન્ટ્સ ખૂબ હદ તક જવાબદાર છે. કે તમે જોઈ શકો છો ટીચર્સનું રિસ્પેક્ટ ઘટવા માંડ્યું છે. ઓકે, પેરેન્ટ્સ ખીજાતા હોય ટીચરને, છોકરાની સામે ફોન કરીને ખીજાય. તો એક વસ્તુ યાદ રાખજો, જે છોકરો ટીચરથી નથી બીતો, ટીચરનું રિસ્પેક્ટ નથી કરતો ને, એ એક દિવસ એના મા બાપનું નહીં કરે રિસ્પેક્ટ. ઓકે, કારણ કે આપણે તો સાહેબ એવા સમય જોયા છે કે લોકો મા બાપ કરતાં ટીચરને વધુ રિસ્પેક્ટ કરતા હોય. ઓકે, આપણો તો એ દેશ જ છે કે ગોવિંદ કરતાં ગુરુ મોટા એમ. ઓકે, અને એમાં હું સમજું છું ઘણા બધા ટીચરોનો ઘણો બધો વાંક છે. ઓકે, ખાસ કરીને સરકારી સ્કૂલના ટીચરોએ એટલા અફલાતૂન કામ કરેલા છે. હમણાં જ ગુજરાત સરકારની એક મુહિમ ચાલે છે, 150થી વધુ ટીચરને છૂટા કર્યા છે. એવા ટીચર જે એક વર્ષથી સ્કૂલે જ નથી આવ્યા, 1 વર્ષ ઉપરથી. એમાં એક દાખલો એવો તો 8 વર્ષથી ટીચર સ્કૂલે જ નથી આવ્યા, ફોરેનમાં છે ને બેઠા બેઠા પગાર ખાય છે. મને આશ્ચર્ય થયું કે પેલું બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી દીધી છે તો આ થયું કઈ રીતે. ઓકે, પણ એટલી સફાઈ ચાલુ કરી સરકારે, એટલું સારું થયું. તો આવા દાંડ ટીચરો હતા આપણે, એટલે હજી છે આપણી વચ્ચે, કે જેના કારણે આ થયું છે. ઓકે, પણ બેલેન્સ બનાવવું પડે ને બધી જગ્યાએ. અને તમારા વ્યક્તિ નિર્માણમાં, એક વ્યક્તિના નિર્માણમાં શિક્ષકોએ અફલાતૂન ભૂમિકા નિભાવેલી છે, એના દાખલા છે આપણી પાસે. ઓકે, તો એવા ટીચર્સ જોશે, એને ગ્લોરીફાઈ કરવા પડશે, એનું સન્માન વધારવું પડશે સમાજમાં. ઓકે, જેનાથી તમારો ફર્સ્ટ રેન્કવાળો સ્ટુડન્ટ છે ને એનું સપનું ટીચર બનવાનું હોવું જોઈએ. ઓકે, સૌથી હોશિયાર છોકરાનું સપનું એવું ન હોવું જોઈએ કે વધુમાં વધુ લોકોને ઉલ્લુ બનાવીને 1000 રૂપિયા કમાઈને મારો બંગલો મોટો બનાવવો. આપણે પ્રેક્ટિકલી આ કરી નાખ્યું છે
ગડબડી ક્યાં થઈ? એક પ્રાઇવેટાઇઝેશને બહુ પાડપીટી નાખી એજ્યુકેશનની, અને સરકારની ઘણી બધી ભૂલો રહેલી છે. ઓકે, સરકારની ઉદાસીનતા હતી, ઇનડિફરન્સ. તેલ લેવા ગયું જેમ કરવું એમ કરો. સરકારનો શિક્ષા એજન્ડા જ નહોતો એમ બહુ લાંબા સમય સુધી. એવું જોઈ શકો તમે કે સરકારના ક્યાંય આમ તમને એમ થાય કે ટોપ 10માં ક્યાંય શિક્ષણ નથી. તો અહીંયા ગડબડીઓ ઘણી બધી થઈ ગઈ. શિક્ષકની ભૂમિકા જ્યાં ગડબડ થાય અને શિક્ષણ સંસ્થાની ભૂમિકા જ્યાં ગડબડ થાય ત્યાંથી નુકસાન શું થાય? વેસ્ટર્ન વર્લ્ડમાં, યુરોપમાં, અમેરિકામાં ક્રાઇમ બહુ વધે છે, સખત વધે છે ક્રાઇમ. ત્યાં એક બુલિંગ કલ્ચર બહુ કોમન છે સ્કૂલમાં. બુલી એટલે અમુક જબરા છોકરા હોય જે કોક નબળા છોકરાને કોન્સ્ટન્ટ હેરાન કરતો હોય, એને બુલી કહેવાય. તો કાં તો અતિ દુબળો છોકરો હશે અને કાં અતિ જાડિયો છોકરો હશે, બેયને બહુ હેરાન કરે. અને હેરાન કરે એટલે લોકરમાં પૂરી દે છોકરાને, અને કાંઈ હેરાન કરે એના માટે જિંદગી નરક કરી નાખે, એનું ખાવાનું ફેંકી દે એને. અને આપણે કેવી સિસ્ટમ છે સ્કૂલોમાં કે કોઈ ભાઈ એક છોકરો બીજા છોકરાને હેરાન કરતો હોય તો પેરેન્ટ્સ બોલાવાના ને શર્મિંદા કરવાના, ને પેરેન્ટ્સ ઓલા છોકરાને ઘરે સુધી મારતા મારતા લઈ જાય ને પ્રિન્સિપલ ખીજાય ને બધા આખી બધી સોસાયટીએ ખીજાઈ નાખે, પાડોશીઓ હાઈ હાઈ આવો કેમ થયો તું. આ બહુ જરૂરી વસ્તુ છે સાહેબ, આ સિસ્ટમ જરૂરી છે. એનાથી તમે છે ને ક્રિમિનલ્સ થતા અટકાવો સ્કૂલમાં. ત્યાં કેવું થાય છે 15-17 વર્ષ સુધીમાં તો સ્કૂલમાં જ ઓલો હાર્ડન્ડ ક્રિમિનલ થઈ ગયો હોય. કયો? બુલી ક્રિમિનલ થઈ ગયો હોય ઘણી વખત. અને ઘણી વખત જેનો વિક્ટિમ છે, જેનું બુલિંગ થાય છે, એ શું થાય? વર્ષોથી એક ઘૂંટાતો હોય, અને એનાથી શું થાય હમણાં કહું તમને. તો ત્યાં છે ને ભણવાવાળા છોકરાઓનું રિસ્પેક્ટ નથી. ત્યાં એ લોકોને નર્ડ ને ગીક ને આવી બધી ગાળો દેવામાં આવે. બહુ ભણવાવાળો છોકરો હોય ને, ફર્સ્ટ રેન્ક આવતો હોય ને, એનું બહુ બુલિંગ થતું હોય. આ ત્યાં અમેરિકામાં, યુરોપમાં આ સિસ્ટમ છે. ઓકે, અને એ માહોલમાં શું થાય છે? ભારતીયો ત્યાં પણ એક્સેલ કરે છે. તમે ભારતીયોને ત્યાં જોશો ને, ભારતીય ફેમિલીઝમાં એજ્યુકેશનનું કલ્ચર છે, એજ્યુકેશનનું રિસ્પેક્ટ છે ત્યાં પણ. તો શું થાય છે તમે જોઈ લેજો, બધી ભણેલી ફિલ્ડમાં ભારતીયો આગળ છે. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં તમે પૂછી લેજો, બેસ્ટ ડોક્ટર્સ કોણ હશે? તો કે ઇન્ડિયન. બેસ્ટ લોયર કોણ હશે? તો કે ઇન્ડિયન. બેસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ હશે? તો કે ઇન્ડિયન. જેટલી પણ ભણવાવાળી ફિલ્ડ છે ને, હવે તો પોલિટિશિયન્સ થવા માંડ્યા, પ્રધાનમંત્રી થઈ ગયા, એક રાષ્ટ્રપતિ કદાચ થાય એમ છે આ ઇલેક્શનમાં. તો બધે ભણેલી ફિલ્ડ્સમાં ભારતીયો ખૂબ એક્સેલ કરે છે. ઓકે, તો મેં તમને કીધું કે ઘણા છોકરાઓ એવા છે જેને સ્કૂલમાં એટલા હેરાન કરવામાં આવ્યા છે અને બિચારા જિંદગીથી નિરાશ હતાશ થઈ ગયા છે. એ આજીવન ઘૂંટાએ રાખશે પોતાનામાં કે હું કાંઈ નથી, હું ફેલિયર છું, મારી યાર બધાએ ખરાબ જ કર્યું છે. અને એ ઘૂંટણમાં ને ઘૂંટણમાં શું કરશે? એક દિવસ એનો અહીંયાથી ફાટશે મગજ તો એક બંદૂક ખરીદી આવશે. અને અમેરિકામાં બંદૂક છે ને કરિયાણાની દુકાનમાં મળે છે, એટલે સુપર માર્કેટમાં બંદૂક મળતી હોય ફ્રીલી. એક બંદૂક ખરીદશે અને કોઈ પબ્લિક જગ્યાએ જશે. એ સિનેમા હોઈ શકે, મોલ હોઈ શકે, કોઈ પણ જાહેર જગ્યા હોઈ શકે જ્યાં જાજુ પબ્લિક ભેગું થતું હોય, બજાર હોઈ શકે, અને ત્યાં મળશે માણસોને મારવા ધડાધડ. અને જેવું એને ખબર પડશે કે હવે લોકો મને કબજો કરી લેશે, એટલે પોતે ગોળી મારીને મરી જાય. આનું શું કરવું? આને માસ શૂટિંગ કહેવાય છે અમેરિકામાં. અને માસ શૂટિંગ ક્યારે કહેવાય? જ્યારે 4થી વધુ લોકો મર્યા હોય ને, તો જ એને માસ શૂટિંગ કહેવાય. અને આવા કેટલી ઘટના થાય છે વર્ષમાં? લગભગ 700. રોજની 2 જેટલી ઘટના, એટલે 4 અથવા વધારે. હા, એટલે તમે ગણી શકો છો. એક્ઝેક્ટ આંકડા મેં ખૂબ ગોઈતા, મને મળ્યા નહીં કે માસ શૂટિંગમાં કેટલા લોકો મરે છે, પણ અંદાજિત તમે કહી શકો 3,000, 3,500, 4,000 લોકો આરામથી દર વર્ષે માસ શૂટિંગના કારણે. એ લોકોના સમાજે બનાવેલી આ બીમારી છે. અને શરૂઆત ક્યાંથી થાય છે? મોટાભાગે સ્કૂલમાંથી. તમે જોઈ લેજો, માસ શૂટિંગ કરવાવાળો મોસ્ટલી પોતાની સ્કૂલમાં બુલી થયેલો હશે. તમારે એના ઇન્ડિવિજ્યુઅલ કેસીસ સર્ચ કરવા હોય તો કરી લેજો. તો અહીંયા શિક્ષણ સંસ્થા ખૂબ તમારી ફેલ ગઈ છે. અને અમેરિકામાં ખાલી આ એક જ નથી સાહેબ, મર્ડર્સના, ગન સુસાઇડ અને ગન મર્ડરનો કેસ આંકડો જોઈ લ્યો તમે. 26,328 સુસાઇડ અને 21,000 લગભગ મર્ડર એક વર્ષના છે આ. એટલે 47,000 લોકો
ખાલી ગનથી મરેલા છે. અને આ સુસાઇડ કરવાવાળા કોણ છે? મોટાભાગે ફ્રસ્ટ્રેટેડ લોકો છે, જેને સમાજમાંથી કાંઈક એના સોલ્યુશન ન મળ્યા. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો સાહેબ, ક્રાઇમ છે ને, સરકારનું કામ ક્રાઇમ થઈ ગયા પછી શરૂ થાય. ક્રાઇમ થતો અટકાવવાનું કામ શૈક્ષણિક સંસ્થાનું છે, શૈક્ષણિક સંસ્થાઓનું છે. ઓકે, એ કામ ટીચર્સનું છે, એ કામ સમાજનું છે, એ કામ પેરેન્ટ્સનું છે, એ કામ મિત્રોનું છે. ઓકે, આ વસ્તુ કરતી અટકાવવાનું. આ એક પિક્ચર છે, હું મારા બધા ટીચર ફ્રેન્ડ્સને કહું છું, મારા સ્ટુડન્ટ્સને કહું છું ખાસ જોવું. પિક્ચરનું નામ છે ટુ સર વિથ લવ. આ ઇંગ્લેન્ડનું પિક્ચર છે, 60s પિક્ચર છે. આજથી લગભગ 55-56 વર્ષ પહેલાં બનેલું પિક્ચર છે. એનો પ્લોટ એવો છે કે આ એનો જે મેઇન હીરો છે ને, એ એક બહુ મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ કરતો હોય અને ટીચિંગ એનું પેશન હોય. તો શોખથી સરકારી સ્કૂલમાં ટીચર થાય નોકરી મૂકીને, અને બધાને આશ્ચર્ય થાય કે એન્જિનિયર નોકરી મૂકીને ભણાવવા આવ્યો છે. અને આવીને જોવે ને તો જોઈને આમ હેપતાઈ જાય. એટલી વંઠેલી સ્કૂલ છે અમારે કાઠિયાવાડીમાં. બગડેલા જે ચરમ બગડેલા હોય ને એને વંઠેલા કહેવાય. તો અમદાવાદમાં શું કહેવાય તમારા દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં મને કમેન્ટમાં જાણ કરજો કે એકદમ હાથમાંથી નીકળી ગયેલા હોય ને એને અમારે કાઠિયાવાડીમાં વંઠેલા કહેવાય. તો એટલી બગડી ગયેલી સ્કૂલમાં ભાઈ ટીચર લાગ્યા કે સ્કૂલમાં ક્લાસરૂમની અંદર છોકરાઓ ગીત વગાડતા હોય, ડાન્સ કરતા હોય, છોકરા છોકરીઓ કપલ બનેલા છે ક્લાસરૂમની અંદર, અને કોઈને કાંઈ કહેવાનું નહીં, કારણ કે ટીચરના હાથમાંથી સોટી ઇલોંગ હોય તો બહુ પહેલાં ખેંચી લીધી. કોઈને ખીજાવાનું નહીં, કાંઈ કહેવાનું નહીં. અને આ માણસ શોખથી ટીચર બન્યો, બિચારો એકદમ આદર્શવાદી માણસ. પછી પિક્ચર એવું બતાવ્યું છે કે એનાથી ઇન્સ્પાયર થઈ અને છોકરાઓની જિંદગી આખી 180 ડિગ્રી ટર્ન લી અને બધાના હૃદય પરિવર્તન થઈ જાય. પણ આ એક્સેપ્શનલ કેસ હોય સાહેબ, આવા ટીચર બધા ન હોય. તો સાધારણ ટીચર શું કરશે? કાં તો પ્રયાસ છોડી દેશે, કાં પછી પગાર મતલબ રાખશે કે ઓકે જવા દો, કાં તો શું કરશે, મારે ભણવું હોય તો કહેજો ભણાવી દઈશું. મને આ પિક્ચર જોઈને બીક ઈ લાગી કે યાર આ 60 વર્ષ પહેલાંનું ઇંગ્લેન્ડ અમેરિકા આટલી હદે બગડી ગયું હતું. આ ભારતનો સમાજ આટલો સારો છે અને ભારતના પેરેન્ટ્સ મૂર્ખા જેવા અંધાનુકરણમાં વેસ્ટના બે મુઠ્ઠી બંધ કરી અને દોડે છે કે ભારતીય સમાજને આવો સમાજ બનાવી નાખો, અમારે જોતો જ નથી સારો સમાજ. ભારતીયો કેટલા સારા છે ભણવામાં એનું એક ઉદાહરણ દઉં. અમેરિકામાં સ્પેલિંગ બી યોજાય છે. ઇંગ્લિશ જેવી ભાષામાં સ્પેલિંગ બી થઈ શકે, ગુજરાતી હિન્દીમાં તો સ્પેલિંગ બી થાય જ નહીં. આપણી ભાષાઓ સાયન્ટિફિકલી પરફેક્ટ છે, એની ભાષા ફોલ્ટી છે કે બોલાવાનું કાંઈક અને લખવાનું કાંઈક, એના સ્પેલિંગ બી થાય. ઓકે, તો છેલ્લી 35 સ્પેલિંગ બીમાં 29 વિજેતાઓ ભારતીય છે અમેરિકામાં. ભારતીયો ભણવામાં એટલું સારું કામ કરે છે. આપણે ત્યાં હજી ભારતને જીવતું રાખ્યું છે. ભારત અને ઇન્ડિયા શબ્દ વચ્ચે શું ફરક હોય એનો મેં એક નાનકડો વિડીયો બનાવ્યો તો ગઈ G20 સમિટ ટાઈમે. ન જોયું તો જોજો, તમને ખ્યાલ આવશે. ઓકે, સોલ્યુશન શું છે? ભારતીય એજ્યુકેશન મોડલ દરેક દેશમાં. ઓકે, અને એક વસ્તુ યાદ રાખજો, એજ્યુકેશનનું કામ રોજગારી અપાવવાનું નથી. એન્જિનિયરિંગ કોલેજના ટાર્ગેટ હોય પ્લેસમેન્ટ અપાવવાના, એન્જિનિયર બનાવવાના ટાર્ગેટ નથી હોતા. મેં મિકેનિકલ એન્જિનિયરિંગ થયેલા છોકરાને કાર્બ્યુરેટર સાફ કરવા માટે અભણ મિકેનિક આગળ જતા જોયેલા છે. ઓકે, અને M.Com થયેલા છોકરાને પોતાની પેઢીના અકાઉન્ટ્સ લખતા ન આવડતા હોય. તો એજ્યુકેશનનું કામ રોજગાર આપવાનું નથી. એજ્યુકેશનનું કામ વ્યક્તિ નિર્માણ છે, ચરિત્ર નિર્માણ છે, અને એનાથી રાષ્ટ્ર નિર્માણ થશે. એના સિવાય કોઈ ઓપ્શન નથી સાહેબ. તો યાદ કરો, એવો સમય છે, હતો, હજી છે ઘણી જગ્યાએ કે જ્યાં ટીચર્સની રિસ્પેક્ટ મા બાપ કરતાં વધારે હોય. મેં એવા છોકરાઓ જોયા છે કે સિગરેટ પીતો હોય ને એને મા બાપને ખબર પડી જશે, એના કરતાં વધુ બીક હોય એના ટીચરને ખબર પડી જશે. ટીચર એને કંઈ કહેવાનું નથી, પણ ઓલી આંખનો સામનો નહીં કરી શકે. ઓકે, એવા ટીચર્સ જોશે અને એને ગ્લોરીફાઈ કરવા પડશે. એવા ટીચર જ્યાં હોય ને ત્યાં યાદ કરો, તમારા ફેવરિટ ટીચરને તમે તમારી નોકરી ધંધામાં કેટલી વાર યાદ કર્યા હતા. તમે તમારા વિષય ભણતી વખતે એ વિષય યાદ આવી જાય કન્સેપ્ચ્યુઅલી ત્યારે કેટલી વાર યાદ કર્યા હતા. હા, ટીચર્સની પણ ભૂમિકા છે. નવા આઈડિયાઝને, નવા બદલાવોને તમારે સ્વીકાર કરવા પડશે. અને જેટલા લોકો શિક્ષણ સંસ્થાઓ સાથે, શિક્ષણ સાથે જોડાયેલા છે, એમાં ગવર્મેન્ટ આવી ગઈ, ટીચર્સ આવી ગયા, પેરેન્ટ્સ આવી ગયા, બધા આવી ગયા.
બધા લોકોએ બદલાવ કરવો પડશે, નહીતર નહીં થઈ શકે આ. ઓકે, તો આશા કરું છું લેક્ચર સિરીઝ આપણી મેઇન્સવાળી પસંદ આવી છે તમને. કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.